જગ્યા આપણે ભાડે રાખી છે ને એના ઓનર નો મને ફોન આવ્યો અને એનો મને એવો મેસેજ આવ્યો કે ફલાણા ગરબા ક્લાસ માંથી આ જગ્યા લેવા માટે 20% વધારો આપવા માટે રેડી છે. औकात में रहो. મારો કહેવાનો તાત્પર્ય એ છે કે ભાઈ સૂકી ભાજીયું લુખી લાઈસ્યું और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. અને બીજું સાંભળો સૂકી ભાજીયું એ એવું કીધું કે એના ક્લાસમાં સ્ટુડન્ટ અમારા જ આવે. देखा आपने लापरवाही का नतीजा है. અમારી સાથે હજી પાર્ટનરમાં જ છે પણ શિવ શક્તિ બ્રાન્ડ એક જ છે. ये सिर्फ नाम नहीं ब्रांड है ब्रांड. हमारा भाई कोई दुश्मन है नहीं पहली वस्तु थी અને થાવું હોય તમને કઈ વાંધો નહીં. ઓપન ચેલેન્જ છે મારી આ માધ્યમથી કે જ્યાં પેટમાં દુખતું હોય, જે રીતે દુખતું હોય તન મન ધન અને આઈથી માતાજીને સમજો હામોયું કરવાનો હાલું તો બસ ઓરે મોરો આવવા દો. આયા હા લેજો સીન. હેલો ગાઈસ, જય માતાજી, વેલકમ ટુ શિવ શક્તિ ગરબા ક્લાસ ચેનલ. તો આવી ગયા છીએ આજે પાછો નવો વ્લોગ લઈને. તો તમે પૂછવાના તો હૈસો જ અમને ક્યાં જાય છે, તો અમે જાય છીએ 3 બોર્ડરની નજીક સાદા ગામ પાસે ગરબા વર્કશોપ માટે. તો અમે ફિલહાલ અત્યારે પહોંચી ગયા છીએ દર્શન હોટલ ઓન ધ વે અમદાવાદ પાસે આવે છે, લીમડી ગામ પાસે. ચાલુ રાખજો. પૈસા દેવાની શું વાતો હવે ઈ દેશે હો. આવો ભાઈ. હે કોઈ ભાઈ એક્સક્યુઝ મી દૂધ બનાવીને દૂધ બનાવવાનું. હમણાં ઓલા સ્ટાફ ના માણસ કેમ ચૂપ થઈ આ જ્યાં હું અહીંયા ખા જ કરે વેફર રેતા જ ન હોય તો શ્રાવણ મહિનો કાયા ના કરતા. શ્રાવણ મહિનો ન રહેતો હોય તો આવું બધું કરવું હોય તો લે મારે ભાઈ વિધાઉટ શુગર ક્યાં ગયા ભાઈ? ઓ ભાઈ વેર ઇઝ ઘર મે પડી આગ ઈ બાસ વગેરે મે તો આવી જ મજા કરવા માટે લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા રહેજો ને આગળ બન્યા રહેજો. હજી ફૂલ મજા અને બાકાજી કી જ બોલશે આજ તો, કેમ કે આજે અમે ફૂલ મોજમાં. બગા કાય ને આ ભાઈ અડધી કલાક થી રાહ જોવી, હજી આવ્યા હે નહીં. હે રૂપા કોફી પીને જ જવું હોય ગમે એમ. હવે તો મામલો મેદાને છે. માતાજીને હમ કોફી પીને જાય તો હવે મારે કઈ વધારે નથી બોલવું, નકર થઈ જશે પાછો વિરોધ. અને અમે આ લાઈન ના છીએ નહીં. હું રૂપા શું કેવું, બાકી હું બાકાજી કી બોલાવીશ ગાડીમાં બેન. તું આજ મને નાનો પાડતો પેલા કહી દઉં અને કહી દે ભાઈ. અને આજે મારી સાથે સાથ દેવા વાળો છે મારો નાનો ભાઈ યુવી. ફૂલ ખારો થઈ ગયો, ફૂલ આજ મનમાં અમે એને વાતું ભરીને રાખીએ ભાઈ. યુવી તે રાખીએ ને મારે તમને ચૂપ નો કરાવે. ચૂપ નો કરાવતા. જો ભાઈ પેલા એને હમ દઈ દે, કા પ્રોમિસ કહી દે. એ ગાડીમાંથી ઉતાર મૂકશું. હા હા પણ બોલ્યા તો ઈકો માં આવું હા એમ. મહારાષ્ટ્ર લગીને ઈકો જાય તો આજે ક્યારના રાહ જોવી આ ભાઈ. હવે તો સારી વાત. ક્યારના રાહ જોઈ ઈસુ. એ મને મજા આવે એ કહું, તને કીધું તો ખરા. ના બાયડી ને તને વચમાં નહીં ટોકવાના, નકર તું જ હકાઈશ. આજે કોઈ હે નહીં, હાર્દિક હે નહીં, પદ્યો તારો સાથ નહીં દે તો એ ભાઈ તને પૂછ્યું હે સામેથી ગયા ઓલા ભાઈ, મેં કીધું એ ભાઈ તને પૂછ્યું. આને ઓલા ભાઈ રાખીને ક્યાંક જવાબ દેજો. આ જો ઉભો હોય એવી જ રીતના જો. બીજું કઈ નહીં બાપુ. વાહ ભાઈ વાહ, ફેસ વેલ્યુ પડી ગયા. અત્યારે ગોપી ની રાહ જોવી, હજી આવ્યા ને ફોટા પડાવી દીધા. મળીએ પછી મજા કરી. મળીએ કહી દો. મળીએ પાછું.
आधे घंटे से खड़े हैं, झूठ मत बोल। सही में तो अभी कॉफी बना दे 4 बोल। उसमें से 1 विदाउट शुगर वो जो बनाता है वो, और 3 रेगुलर अच्छी वाली हो भाई। लास्ट बार जो बनाई थी ना वो पानी पानी जैसी थी फीका पूरा क्या મારો ભાઈ એકલો નતો ખાતો, હું ખાવું બરાબર બસ હું ખાવું જાય આય ખાઈ મળીએ પછી નામ મારું જ આવ્યું જોયું મળીએ પછી હું કરું ભાઈ મગર ક્યાં મગર હમણાં જગ્યા કહી દીધું હું લેવાનો હવે હું નાનો નથી લખતો. તો ફાઇનલી ગાઈઝ આવી ગઈ છે પાવર કોણ આમ રહીને તો બોલ એમ કહું આમ કરાર અબરા દુકાન જ આવી સારી ફોન કોપી આવી ગઈ એટલે ગમડી ગયા મારી બને છે સ્પેશિયલ ડાયટ કડવી કોફી કેમ ભાવે ભાઈ મજા હા ના આવે મજા આવે હવે ગાડીમાં મળશું આપણે ખુલી ગયું ફરી ગયો તો આમ થઈ ગયું જો ના લોકમાં નતું આવું એટલે અને આપણે તો હી એવા હી ભાઈ મળીએ પછી તો ગાઈઝ હવે કોફીનો કોટો મારી લીધો છે બધાએ, ફૂલ બધાએ રેડી થઈ ગયા છે. તો મેં તમને આગળ કીધું હતું કે આજે ફૂલ બાકાજી કી બોલાવશે અને ધડબડાટી બોલાવી તો જ આવો. એનું રીઝન એ છે કે અમુક માણસો જેનું હું નામ નહીં લઉં એ બધાને ખબર જ છે કોણ છે, એના મનમાં વિચારી જ લીધું હશે. એ લોકોને એમ છે કે અમે વનભાની આગળ થઈ જાય, પણ એ લોકોને એટલી નથી ખબર કે કુહાડી રહી ને કુહાડી એનો હાથો જ આ શિવ શક્તિ ગ્રુપ છે યાર, સમજ્યા? એમાં હાથો નીકળી જાય ને તો ઓલી કોસ હોય ને એનાથી કાંઈ ન થાય, કાંઈ ખોદાય નહીં, કેમ કે એના માટે હાથો જ હોય હાથો. હવે હાથો જ તમારો નીકળી જાય તો પછી શું કરી શકે? હરુભા તમને એક વાત કહું, એક જગ્યાએ અત્યારે મને છે ને કાલનો મારા મગજમાં વિચાર હાલે છે કે હું છે ને આ બધું બ્લોગમાં બોલીશ ને બોલીશ જ એમ. એમાં મને તું ના નહીં પાડે એટલે મેં તને હમ દઈ દીધા કે ભાઈ મને ફોન આવ્યો આપણા ગરબા ક્લાસના ઓનરનું, બરાબર? જગ્યાના ઓનર હા જગ્યાનો આપણા ઓનર તો હું હા ગરબા ક્લાસનો ઓનર તો મારા મોટા ભાઈ શ્રી હરુભા છે. એટલે જે જગ્યા આપણે ભાડે રાખી છે ને એના ઓનરનો મને ફોન આવ્યો અને એનો મને એવો મેસેજ આવ્યો કે ફલાણા ગરબા ક્લાસમાંથી આ જગ્યા લેવા માટે 20% વધારો આપવા માટે રેડી છે. એટલે ઓનરને એવું કીધું કે વનબા અને શિવશક્તિ ટીમ જેટલું ભાડું આપે છે ને એના કરતા 20% વધારે આપશે. સમજાણું? એટલે મેં એને તરત ઓન ધ સ્પોટ મેસેજ નો રિપ્લાય દીધો. મેં કીધું તમને શું લાગે એમ કરીને મેં દાંત કાઢ્યા. સુકી ભાજીઓ ખાવા અરે નથી હા ભાઈ યુવરાજ મેં એને એમ કીધું કે ભાઈ તમને જો પોસાતું હોય તો આપી દ્યો, કેમ કે હું હરુભા યુવરાજ હાર્દિક અમારી શિવશક્તિ ટીમ છે ને કોઈથી કોઈને કાપવામાં નથી આવી. અમે કોઈથી કોઈનું ખરાબ વિચારતા જ નથી, પણ આ વસ્તુ અમને બહારથી મળે છે ને એ ગરબા ક્લાસ વાળાનું નામ કે એ પર્સનનું નામ હું કઈ લાઈવમાં બોલીશ નહીં, નકર ઈ ફેમસ થઈ જાય, તમને ખબર જ છે. એટલે તોય મેં ઓનરને એવું કીધું કે ભાઈ તમને જો એવું લાગતું હોય અને તમને જગ્યાના પૈસા મળતા હોય વધારે તો આપી દો, પણ એમાં એક કન્ડિશન રહેશે કે અમે જે આ રિનોવેશન કરાવ્યું એના પૈસા આપી દેજો અમને. 1.5 લાખ રૂપિયાનું જે રિનોવેશન કરાવ્યું ને અમને પૈસા આપી દેજો ને પછી એને તમે એમ કહી દેજો 20% ને એને કઈ 40% થશે ને એને કે હું એને કાલથી જ ક્લાસ ખાલી કરાવી દઈશ. એટલે
પછી મારો કહેવાનો અત્યારે તાત્પર્ય ઈ છે. એક જ વસ્તુ કહું હા કહી દો તમે, પછી કે હું કહું. તમે લોકો રાજકોટમાં એટલામાં ને એટલામાં તમે ફુદેડિયું ફરો હો, અમે આખા ઇન્ડિયામાં ફુદેડિયું ફરીએ. હા જો વિચારે કઈક. યુવરાજ શું કેવું તારે? કે અમે બધે આવી રીતના વર્કશોપ કરીને તમે અને મારો કહેવાનો તાત્પર્ય ઈ છે કે ભાઈ સૂકી ભાજીયું લુખી લાઈસ્યું, અમે આ છે ને આટલા વર્ષ મહેનત કરી છે ને ત્યારે આ લેવલે પહોંચ્યા છી. એમને એમ તમારે વનભા થઈ જવું છે તો નહીં થઈ જવાય. અને મારી સામે તો બોલી નથી શકતા એટલે બિચારા યુવરાજસિંહ છે, હરુભા છે, હાર્દિકભાઈ છે, એ બધાને કાપવાની વાત કરો તો ઈ આજીવન નહીં વેરું થાય તમારી કીધે. મને ઓળખે જ છે બધાય. હા બોલ્યા હે. હા જી બોલે ઈ યુવરાજસિંહ ને જેનું પાછળથી બોલે, પણ તમને લોકોને ખબર નથી. ઉભા રહ્યો ભાઈ, મને બોલવા દ્યો. તમને લોકોને ખબર નથી કે તમે જેટલું અમારું ખરાબ બોલો ને રામના તમને એટલું જ રામના તમને એટલું જ જાજુ આપે છે. ભલે ને પછી કોઈ ઈ લોકો રાજકોટની બજારની બહાર ક્યાંય વર્કશોપ કરવા ન નીકળ્યા હોય, અંદરો અંદર તમે જી કરો ઈ અમારી કોપી કરો, અમારા સોંગની કોપી કરો, અમને તંબુરોય ફેર પડતો નથી. બરાબર ને? અને ભાઈ એને પેલી વસ્તુ હતી કે અમે એક જગ્યાના હિસાબે ફેમસ નથી. અમે ફેમસ અમારી મહેનતના હિસાબે, અમારું ટેલેન્ટ, અમારામાં ટેલેન્ટ અને આ છે. બધી પબ્લિક જે અમને આશીર્વાદ દે ને ભાઈ એના હિસાબે. બાકી અમે કોઈ પણ જગ્યાએ બેહાડી અમને એક ટકોય ફેર ન પડે. અને તમને ખબર જ છે કે અમારા પગ જ્યાં હે ને અહીંયા તમારા નો આંબે કે વધારે બોલવું. એટલે જ હું ભાઈ 3-4 બ્લોક થી બોલતો નથી. મેં કીધું ભાઈ મારાથી એને બોલાઈ જાય સાચું. અને સાચું બોલાઈ જાય ને એટલે જ આપણે આઈખે ભાઈ. પણ આપણે એક ટકોય ફેર નથી પડતો. હા એટલે જ હું બધું બોલું ભાઈ. હું હવે આઈખ્યા થવા માંગુ. સમજ્યા તમે? બધા વિચારતા હોય આપને કઈ ફેર પડતો નથી. બધાને એવું જ છે કે હરુભાન યુવરાજ જ બધું કરે પણ મેન કરતા ધરતા આ હે. જો તમને એમ હોય ને કે 20% નહીં, તમે અમારી સામે આવી જાવ, તમને એમણે ક્લાસ દઈ દઈએ. તમારું ભાડું એવું ભરી દઈશ. અને બીજું સાંભળો, સુકી ભાજીયું એ એવું કીધું કે એના ક્લાસમાં સ્ટુડન્ટ અમારા જ આવે. તો તમે તમારા ક્લાસ તો ભરો માતાજીની દયાથી. હવે ભરાઈ જાય. ઈ લોકોના સ્ટુડન્ટ આપણામાં આવે છે તો ઈ એના ક્લાસમાં સ્ટુડન્ટ નો જ આવવા જોઈએ. અરે તમે તમારું કરી લ્યો. તમારું ભરત તો ઓલરેડી કરાયેલું જ છે. એક મેન વાત એ કહું, શિવશક્તિ ગરબા ક્લાસનો ઓનર હું એક છું, માલિકે હું છું, ક્લાસે મારા છે, મારે કોઈ પાર્ટનર નથી. હા ખાસ કરીને કહું છું બધાય એવી દાંત કાઢવા, એનું દાંત કઢાવવા હું બોલતો છે. મારા કોઈ પાર્ટનર નથી એટલે કોઈ એવી વાતોમાં નો આવી જાય. અમુક સ્ટુડન્ટ ને એવા ફોન કરીને કહે છે કે અમે એના પાર્ટનર છીએ, અમારી સાથે હજી પાર્ટનરમાં જ છે, પણ શિવશક્તિ બ્રાન્ડ એક જ છે. અમારી કોઈ બીજી શાખા નથી. ઓલા ભજીયા વાળા ત્યાં માર્યું હોય ને એની જેમ અમે ભજીયા વાળા હી નહીં કે અમે કોઈ આરે પાર્ટનર કરી. અમે 4 જણા એક જ છીએ ને શિવશક્તિ ગ્રુપ એક જ રહેશે ઓલવેઝ. બરોબર. અમારા ગ્રુપમાં ભાઈ અમે 4 જ જણા હી. 5માની અમારે જરૂર નથી આજીવન. એટલે આવા માટે કોઈ છે ને અમને ખબર હે કે ઘણા અમને ફોન આવે કે પાછા આવી જાવ, લોભાવણી જાહેરાતો આપે કે ભાઈ આવા દ્યો ને, આમ કરો ને તેમ કરો ને. એટલે અમે ના પાડીને, ફોન કરીને ના પાડીને, એટલે ઈ લોકો પછી આવા પાછળથી આવું છાપા નાખે કે ભાઈ ઈ ક્લાસમાં તો અમારા સ્ટુડન્ટ આવે. હવે ઈ લોકોને ખબર નથી ક્લાસ તો હવે ભાઈ ક્યારથી કરતો હોય ઈ મને ખબર નથી. રાજકોટમાં તો નહીં પણ ઓલમોસ્ટ અમુક જગ્યાએ એવી હશે. અને આપણે એવો કોઈ અભિમાન નથી કરતા કે અમે સ્ટેપ કરી ઈ જ તમે કરો છો. અને અમે હજી હાલની તકે કોઈને એવું નથી કહેતા કે શું કહેવાય અમારા સ્ટેપ શું કામ એને કોપી કરો છો. છતાંય અમે એવું બધાને આગળ એટલો લઈ આવવા માંગી છીએ કે ભાઈ આપણા રાજકોટ એટલે કાઠિયાવાડીના સ્ટેપ બધાય વાયરલ થાય તો અમે એમાં રાજી જ છીએ. અને ભાઈ તમે આગળ વધો ને એમાં અમે રાજી જ છીએ, પણ તમે વાંથી કાપા કોપી કરો માં. બાકી હું ચાલુ થયો ને તો ટાટિયા ભાંગી જાય. એટલે કહેવાનો તાત્પર્ય ઈ જ છે, અમારા જેવું તો નહીં જ થાય તમારી ગીતે આજીવન. ગમે એટલી કોપી કરશો, ગમે એટલું આ કરશો, અમને પેટમાં જરાય નથી પડતું. રાજકોટના કોઈ બી માણસ આગળ આવતા હોય ને તો સૌથી વધારે રાજી અમે થાશું. કેમ કે ભાઈ કોઈ દાંડિયા વાળો પ્લેયર આવતો હોય ને તો રાજી થાય. અમે કોઈથી કોઈનું ખરાબ નથી કર્યું ને એટલે જ અમારું આટલું હાલે. હવે આ 7.5 મિનિટનો વ્લોગ થઈ ગયો તો હવે મને બોલાવવામાં વધારે ન કરે. 50 મિનિટ થાય અને ભાઈ કેટલાયના ચિઠ્ઠા ખુલશે મારી આગળ. એટલે મારે કઈ એવી જરૂર છે નહીં કોઈની.
બરાબર ને યુવી? આપણે કોઈને નામ લેવા જ નથી. નામ અમારે લઈ કોઈ- તો હા. આપણે famous થાય એટલે રેવા પણ ઈ સુકી ભાજીયું ને ખબર નથી હરુભા કે આ ક્યાં હાથ નાખે હે. જ્યાં નખાતો હોય ત્યાં અમારા ભાઈ નાખો. કોઈ દુશ્મન હે નહીં પેલી વસ્તુથી, અને થાવું હોય તમને કઈ વાંધો નહીં. એટલે એ ટૂંકમાં શું હે કે ભાઈ નહીં છેડા આંબે મૂકો હાલો. બાકી રોડ ઉપર વાંદરા. ઓહો ગુડ હા મોર્નિંગ. ભાઈ આપણામાંથી ઓલું છે ને હા ઓલો નાસ્તો તો ઈ. પાછળ ડેકીમાં રેલીઓ છે ને અરું નાસ્તો દે નાસ્તો. ડેકીમાં પડ્યો હમણાં કાઢું રે. આપું બેટા. વાહ ભાઈ વાહ. પેલા ખાવા દો, ખાઈ લે. હા કાદુ આ શ્રાવણ મહિનાના જો. મહાદેવ મહાદેવ ભક્તો. જય બાલાજી. હાલ આ તો એટીટ્યુડ વાળો હે ભાઈ. આ તો ગેચ કરે. આમ જો આ સાઈડ હે ભાઈ લાવો મને આપો લાવો. આ જો હમણાં કેમ જોયું ગેસ કર. આમાંથી ઓલો ફેમિલી ને બોલાવે. આયા કેમ બોલાવે? જય બાલાજી. અહીંયા કરવા જાય. હું થયું? ફટાફટ જ દઈ દે ભાઈ. હાલો ગાડી સાઈડમાં દબાવી દો. છે ડાલા તો જો યાર. હા. નાના કેવા જીવ છે. સારું ને આપણે દીધું હે. ઓલી બાજુ વાળા ભૂલખા મરી ગયા ભાઈ. ઈ બાજુ વાળા બધા હમણાં પહોંચી ગયા. આવી ગયા. આ બગાડી છે. ઓહો આજે તો ઓલો બહુ છે. હા લેજે સીમ. કમ યાર ચલો. આ માગે ભાઈ આને દિયો. અહીંયા આગળ. જય શ્રી રામ. Yes. Hey, ada Uma. Dia. Ada. Hey, બાતતા ને હોય કઈ થઈ જાય માર રાખું જો હા વાળું તો હોય અઘરી નો હોય. આને લઈ દીધો મસાલો ભાઈ કોકે. હલકી પેટનો દીધો. ઓલાને કોકે મસાલો દીધો મોબાઈલ ટાઈટ પૈસો પકડો.